નમસ્કાર, હું પ્રવીણ. સામાન્ય માણસના આજે દિન ચાલે છે કે નહીં એ સામાન્ય માણસની બચત અને ખર્ચ નક્કી કરે છે, પરંતુ સોના ચાંદીના અચૂકથી અચ્છે દિન ચાલી રહ્યા છે ધાતુ તરીકે. અને એમાં પણ જે સ્થિતિ ચાંદીની છે, ઓક્ટોબર નવેમ્બરથી જે રોકેટ ગતિએ ચાંદી આગળ વધી રહ્યું છે, દરરોજ નવી સપાટીએ ચાંદી. અને ચિંતાજનક વાત એમાં એ પણ આવે કે 10 કે 12 હજારનો ઉછાળો આવે તો એક ઝાટકે 10 કે 12 હજાર તૂટે પણ ખરા. પણ 41 થી વધારે એટલે કે 1,41,000 ને પાર જો 10 ગ્રામ સોનું પહોંચી જાય અને ચાંદી, જે ચાંદીમાં રોકાણ કહો અથવા તો જરૂરિયાત કહો, સોના અને ચાંદીમાં બંનેમાં એ હિસાબથી અંતર હતું, પરંતુ પ્રોફિટની દ્રષ્ટિએ અથવા તો ભાવ વધારાની દ્રષ્ટિએ ચાંદી સોનાને ઓવરટેક કરી ગયું ભાવ વધારામાં છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો. આ પરિસ્થિતિ કેમ સર્જાય? કેમ કે અત્યારની સ્થિતિએ લગ્નગાળો હમણાં શરૂ થશે, કમૂરતા પૂર્ણ થશે તો વધારો ઉછાળો થતો હોય છે, પરંતુ એક બેઝ જ્યારે સોનાનો 1 લાખની આસપાસ બની ગયો ત્યારથી સોનું જે તેજી આગળ વધી રહ્યું છે, અથવા તો ચાંદી 70,000થી 80,000 પ્રતિ કિલોના ભાવથી જે 260, 261, 62થી 64 ને પાર પહોંચી ચૂક્યું છે, તો આ તેજી શું હજુ પણ અકબંધ રહેશે? કારણો શું છે? આ જે તેજી છે તેનાથી હજુ પણ શું રોકાણકારો સોના ચાંદી તરફ આગળ વધશે? જે રોકાણકારો હજુ રોકાણ કરી ચૂક્યા છે ને નથી કરી ચૂક્યા એ પણ શું સોના ચાંદી તરફ વધશે? શેર માર્કેટમાં ક્યારેક કડાકો બોલે છે તો ક્યારેક સમતલ જોવા મળે છે, અને સોનાના ભાવ માર્કેટ બંનેની નિસ્બત છે. ઘણી વખત એવું થાય કે સોનાનો ભાવ ઊંચકાય તો માર્કેટ તૂટે, સેફ હેવન તરીકે જોવાય છે, પણ જરૂરિયાતની પણ વસ્તુ છે કે 2 કે 4 તોલા જ્યારે પ્રસંગોપાત લેવાના થાય એ પણ સામાન્ય સવાલ પૂછી લે કે સોનું નીચે ક્યારે આવશે. પણ એ સવાલનો જવાબ કદાચ અત્યારની પરિસ્થિતિએ નથી, કેમ કે વૈશ્વિક અનિશ્ચિતતા છે. એક તરફ વેનેઝુએલા છે, એક તરફ ઈરાનમાં જે સ્થિતિ છે, એક તરફ અમેરિકાની ટેરિફની નીતિ છે. ભારત સહિતના જે દેશો છે તેમને 50% નહીં પરંતુ 500% સુધી ટેરિફ માટે તૈયાર રહેવાની ધમકી આપી, અથવા તો ચાંદીના ભાવમાં જે ઉછાળો થયો છે તે ઈવીથી માંડી સોલારમાં જે ઇન્ડસ્ટ્રીયલ યુઝ જે છે તેમાં એની ડિમાન્ડ વધી છે, એવા રિપોર્ટ્સ પણ આવે છે. એના કારણે શું ચાંદી હજુ આ જ રીતે તેજીમાં રહેશે અને આજથી દિન કેટલા દિવસ સુધી જળવાશે? કેમ કે આજથી દિન વચ્ચે આરબીઆઈનો એક ચિંતાજનક રિપોર્ટ પણ આવ્યો છે કે બચતના મામલે દેશ એટલે કે ભારતીયો 47 વર્ષની ખરાબ સ્થિતિ છે. 47 વર્ષના નીચલા સ્તરે બચતની વાત છે, અને એક જે લાઈન આવે છે કે ખર્ચ અને કર્જ, શું એમાં આ જનરેશન કે વર્તમાન સમય પસાર થઈ રહ્યો છે? તો એક ચિંતાજનક બાબત એ પણ છે, જો રોકાણ અને તેમાંથી ફાયદો કે પ્રોફિટ લેવાની વાત હોય તો સામે બચત માટે પણ ચિંતાનો વિષય. તો એ સમજવું જરૂરી છે. સામાન્ય જે માણસ છે તેના ઘણા બધા બહુ સામાન્ય સવાલો હોય છે, પણ એનો જવાબ જોને તોમાં મળે છે. આપણે પ્રયાસ કરીશું કે કારણો અને પરિબળો કયા છે અને ક્યાં સુધી આ પ્રકારની આગ ઝરતી તેજી સોના ચાંદીમાં એટલે કે મેટલમાં જોવા મળશે, અને એનાથી કદાચ આ સવાલોના જવાબ બેટર વેમાં વધારે સારી રીતે રવિ દિયોરા આપી શકશે. માર્કેટ એક્સપર્ટ છે અને કોમોડિટીથી લઈને જે કંઈ પણ હિલચાલ થઈ રહી છે અનસર્ટેન હોય છે, અને ધબકારા પણ વધારે છે અને ચિંતા પણ વધારે છે. રવિભાઈ, આપનું સ્વાગત છે. રવિભાઈ, પરિબળોથી માંડીને ચાંદીનો ઉપયોગ અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં વધારે થવા માંડ્યો છે, બધા જ રિપોર્ટ્સ આવે. બીજી તરફ આજે સમતોલ ચાલી રહ્યું છે શેર બજાર, ક્યારેક મોટા કડાકા થાય. આપણે શેર બજાર માટે એક અલગથી એપિસોડ છે, પણ આજે જે સોના ચાંદી માટેની જે મૂંઝવણો છે, પહેલો જ સવાલ કદાચ તમને કે કોઈને પણ એવો જ હશે ક્યારે પણ કે ક્યારે લેવું, રાહ જોવી, જે જરૂરિયાતવાળો વર્ગ લેશે કે જેને પ્રસંગોપાત લેવું છે. પણ ચાંદીની જે સ્થિતિ બનેલી છે, ચાંદીથી જ શરૂઆત કરીએ તો ચાંદીમાં આજે દિન જળવાઈ રહેશે, કેમ કે જે સ્થિતિએ ચાંદી આગળ વધી રહ્યું છે, જાણે કે ક્રિકેટમાં પાકિસ્તાનને અફઘાનિસ્તાન પાછળ છોડી દે એ પ્રકારની પરિસ્થિતિ સોનાની છે, ચાંદીની કમ્પેર ટુ ગોલ્ડ. જરૂરથી ઘણા બધા રીઝન છે, અને પર્ટિક્યુલર આપણે ઘણીવાર ઇક્વિટીના શોમાં જ્યારે હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપરની ચર્ચા કરી, જ્યારે સોના ચાંદીના રિલેટેડ સ્ટોકની ચર્ચા કરી, ત્યારે પણ મેં કીધું હતું કે આ આખા વર્ષ તેજી રહેશે. અને આઈ થિંક 2025 નું કેલેન્ડર યર છે હિસ્ટોરિક કરાયું. એ હિસ્ટોરિક શું કામ હતું? કારણ કે આ પહેલી વાર નથી બન્યું
વિશ્વમાં ચાંદીમાં 3 વારની બહુ મોટી તેજી જોવા મળી. 1979માં પહેલી વાર $49 ને $12 સીધું ટેસ્ટ કરી દીધું હતું. અને પછી મીન્સ કે એ 2013 સુધી એ લેવલ સુધી ના પહોંચી શકી. અને 2013માં ફરીથી એને ટ્રાય કરી કે મીન્સ કે સિલ્વર છે એને $49 લેવલ પાર કર્યું. અને આઈ થિંક એ આસપાસથી ફરીથી પાછી $28-25 સુધી ચાંદી નીચે આવી ગઈ. હાલાકી આ બંને જે મીન્સ કે તેજી આવી એમાં ફંડામેન્ટલ કરતા સ્પેક્યુલેટિવ રીઝન વધારે હતા. 1979માં જે તેજી આવી એમાં શેલ અને બીજી અન્ય કંપનીઓને કોઈ કિંગ આર્ટિફિશિયલી ગ્લોબલી જે સપ્લાય હતી એની 20% સપ્લાય પોતે કેપ્ચર કરી લીધી હતી. અને આઈ થિંક કોમેક્સમાં એ સાઇડ લાઇન કરી એટલે થોડું આ જે મંદી આવી મીન્સ કે તેજી આવી એ શાર્પ આવી. પછી શું થયું કે કોમેક્સને ખ્યાલ આવી ગયો કે આ તો હોર્ડિંગ થઈ ગયું. એટલે કોમેક્સે તરત જ જેટલી પોર્શન હતી એ લોકોની એ સીઝ કરી લીધી. એટલે એના ઉપર કંટ્રોલ લઈ લીધો. એટલે તરત જ ચાંદી હતી ત્યાં $10 આવી ગઈ. સિમિલર વેમાં 2013માં મીન્સ આવી જ રીતેની 75,000 સુધીની તેજી સિલ્વરમાં આવી હતી, જે 35,000 આસપાસ પ્રાઇસ ટ્રેડ થતા હતા. અને પાછી મીન્સ કે એ 35,000 આવી ગઈ. આ વખતે ત્રીજી વાર જ્યારે આ તેજી આવી છે અને પર્ટિક્યુલર જે 2 વાર તેજી આવી હતી એમાં વિધિન 3 days 3 દિવસમાં એના ભાવ અને એના હાલ છે બે હાલ થઈ ગયા હતા. આ વખતે આ તેજી વર્ષના શરૂઆતથી અત્યાર સુધી ટકી છે. હાલાકી આ ફંડામેન્ટલ ઓવરનાઇટ ડેવલપ નથી થયા. કોરોના પછી જ્યારે રિઓપન થયું પછીના 4 વર્ષ જે સિલ્વરની સપ્લાય છે એ મીન્સ કે ડેફિસિટમાં રહી. ડિમાન્ડ હર વર્ષે આઉટપેસ કરતી હતી અને આનો CAGR ગ્રોથ 14% હતો. એટલે 4 વર્ષમાં જે આપણે ડેફિસિટ હતી સિલ્વરની એ ડબલ થઈ ગઈ. એટલે ડિમાન્ડ વધુ છે અને સપ્લાય ઓછી છે. અને કોઈ એક જ એવી કોમોડિટી છે જ્યાં સતત 4 થી 5 વર્ષ આ ડિમાન્ડ વધુ રહી અને સપ્લાય ઘટતી ગઈ. ને આગળ જતા વિઝિબિલિટી પણ એટલે ઓછી રહી કારણ કે ચાઇના આ એક મીન્સ કે સિલ્વર છે એનું માઇનિંગ નથી થતું. સિલ્વર છે લીડ અને ઝિંક માંથી બનતી એક બાય પ્રોડક્ટ છે. હવે બાય પ્રોડક્ટ ત્યારે બને જ્યારે લીડ અને ઝિંકનું ઉત્પાદન વધે. આનાથી તદ્દન વિરુદ્ધ જે મેટલ્સ છે એનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું હતું અને હજી પણ ઓછું થઈ રહ્યું છે. આ વર્ષે 15% મેટલનું ઉત્પાદન ઓછું થયું અને એના હિસાબે સિલ્વરનું ઉત્પાદન ફરીથી ઘટવાની આશંકા રહી. એટલે સપ્લાય ક્રંચ ઘણું મોટું હતું. સાથે સોલાર અને મીન્સ EV અંતર્ગત જે ઇનોવેશન્સ છે એમાં સિલ્વરનો યુઝ છે દિવસે દિવસે વધતો જાય છે. સિલ્વરની ક્વોન્ટિટી પહેલા 5 ગ્રામ હતી અને એ બેટરીઝમાં 5 ગ્રામથી વધીને એ વધતી અત્યારે એક નવી બેટરીનું સંશોધન થયું છે જેમાં 1 કિલો સુધી ચાંદી જોશે અને એ બહુ ફાસ્ટ ચાર્જિંગ અને લોંગ મીન્સ કે કિલોમીટર્સની જર્ની આપશે. એવી માર્કેટમાં અત્યારે ન્યૂઝ ચાલી રહી છે અને ઇનોવેશન ચાલી રહી છે. તો એના હિસાબે સિલ્વર છે એની ડિમાન્ડ વધારે થઈ. હવે શું થશે કે અત્યાર સુધી બેટરીમાં જે મીન્સ કે લાસ્ટમાં 50 ગ્રામ સુધી પણ વપરાતી હતી એ જો કિલો વપરાય તો એ ફરીથી રિસાયકલ થવા આવશે આવતા 4-5 વર્ષે જેટલી બેટરીની લાઈફ છે. તો એ સપ્લાય છે એ આખી સાઈડમાં જતી રહે. તો બેઝિકલી આનું ફિયરના હિસાબે પણ સિલ્વર થોડી ચાલી છે. સાથે 2 એવા ઇન્સિડન્ટ થયા. જો સિલ્વરના ફંડામેન્ટલી આ તેજી ના હોત તો સિલ્વરમાં નીચે ઘણા પ્રાઇસ ગયા હોત. પહેલો ઇન્સિડન્ટ એ થયો કે કોમેક્સ જે CME ગ્રુપ છે અમેરિકાનું એક્સચેન્જ છે જેમ ઇન્ડિયામાં MCX છે એને સિલ્વર ઉપરના વાયદાના માર્જિન 30% કરી દીધા. હવે આનાથી મોટા પ્રમાણમાં સ્પેક્યુલેટિવ પોઝિશન કપાવવાની માર્કેટને ડર હતી. હાલાકી એવું કંઈ ના થયું. ખાલી 2-3% મંદી આવી અને ફરીથી પ્રાઇસે ઓલ ટાઈમ હાઈ કર્યા. બીજી વાર એવું થયું કે બ્લુમબર્ગના કોમોડિટી ઇન્ડેક્સ જે છે એમાં સિલ્વરનું વેઇટ વધી ગયું. એટલે એમને એ વેટ કાપવાની ફરજ પડીને જે અત્યારે છેલ્લા 2 દિવસથી ચાલી રહ્યું છે હજી આગલા 3 દિવસ આ વેટ કાપવાનું છે. તો પણ ચાંદીમાં મંદી ના આવીને આજે ફરીથી ઓલ ટાઈમ હાઈ કરી દીધો. એટલે જો બેરિશ હોત કે ટ્રેન્ડમાં કઈ ઉપર નીચે હોત કે જો સ્પેક્યુલેટિવ પોઝિશન હોત તો મારા હિસાબે અત્યારે ચાંદી ઓલરેડી નીચે આવી ગયો જે થયું નથી. તો આધારે એવું લાગી રહ્યું છે કે સિલ્વરમાં તેજી વણથંભી છે. જ્યાં સુધી ડોલર ઇન્ડેક્સનું વીકનેસ પૂરું નહીં થાય અને સપ્લાય રિલેટેડ ક્રંચ નહીં આવે, ક્રંચ ખતમ નહીં થાય ત્યાં સુધી મારા હિસાબે બહુ મોટી મંદી નહીં આવે. હા, આ લેવલે જે તમે 2 કેટેગરી છે, એક તો જૂનું જેમની પાસે ઓલરેડી સિલ્વર લઈ લીધું છે એમના માટે તો મીન્સ કે આનથી સારા દિવસો કોઈ નથી. 170%નું રિટર્ન આપવા છતાં આ કોમોડિટી એક લેવલથી નવા હાઈ બનાવી રહી છે. તો મારા હિસાબે ઇન્વેસ્ટર માટે તો ડેફિનેટલી સારું વર્ષ ગયું છે. એમને એટલીસ્ટ જેટલો પ્રોફિટ થયો છે એ બુક કરવો જોઈએ. સેકન્ડ નવું લેવું છે એ લોકો વેઇટ કરે. મારા હિસાબે ફેબ્રુઆરીમાં મિડ ઓફ ફેબ્રુઆરી લુનાર ફેસ્ટિવિટી આવે છે એટલે એના 10-15 દિવસ પહેલા જ
ચાઇનાની ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝમાં એક સ્લોડાઉન હોય છે, તો એ આવતા ફેબ્રુઆરી મિડમાં છે. એટલે તમને ફેબ્રુઆરીમાં એક પ્રાઇસમાં પ્રોફિટ બુકિંગ જોવા મળે. બટ જે તમે ન્યૂઝ સાંભળો છો, અને મેં ઘણીવાર શોમાં આપણા કીધું છે કે ઘણા લોકો 20-20%, 15-15%ના પ્રાઇસ કરેક્શન, 5,000 પ્રાઇસ નીચે આવે એટલે લોકો 20%ના કરેક્શનની વાત કરે. તો અફવા ઉપર ધ્યાન ના આપવું જોઈએ, જે રિયાલિટી છે એને ફેસ કરવી જોઈએ. એટલે સેન્ટિમેન્ટ અને અફવા એના ઉપરથી તો શેરબજાર ઉપર નીચે અથવા તો આ બધી જ વસ્તુઓના ભાવ ઉપર નીચે થાય છે. પણ તમે જે વાત કરી એમાં એક બહુ મહત્વપૂર્ણ વાત છે કે જે 50 ગ્રામ, આઈ થિંક તમે ચાંદીની વાત કરી, 50 ગ્રામથી 1 કિલો હેવી બેટરીઝ. કેમ કે આપણે EV અને સોલાર, રિન્યુએબલ એનર્જી, ગ્લોબલ વોર્મિંગ આ બધા જ વિશેષણો સાંભળીએ છીએ. આવનારા 10, 20, 30 વર્ષમાં જે ભારતના ગ્લોબલી બનવાના કે વિશ્વના મોટા દેશો એનર્જી રિગાર્ડિંગ જે કંઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, ખાસ તો ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે એક શબ્દ છે, ઓસવાલનો પણ રિપોર્ટ હતો, તો 50 ગ્રામથી 1 કિલોએ જો ડિમાન્ડ વહી જાય, અને બીજી તરફ તમે વાત કરી કે ડિમાન્ડ સપ્લાયવાળી વાત છે, તો કે સપ્લાય એક તરફ ચલો ડિમાન્ડ સામે નથી, અને બીજી તરફ એવા રિપોર્ટ્સ આવે કે ચાઇનાથી માંડીને દેશો છે એ બધું ભેગું કરવા માંડ્યા છે. તો રિન્યુએબલ એનર્જી કે EVમાં જે જરૂરિયાત છે એક મેટલ તરીકે સિલ્વરની, એ તો રહેવાની છે, જે પરિસ્થિતિઓ આપણે જોઈએ છીએ. અને તમે જે બેટરી રિસાયકલ, બટ ઓબ્વિયસ છે, નેચરલ પ્રોસેસ છે કે ફરી રિસાયકલમાં 4-5 વર્ષે જાય તો એ કદાચ એમાંથી આપણે એક્સટ્રેક્ટ કરી શકીએ. તો એનો મતલબ એમ થયો કે ચાંદી એ તમારે ઇન્વેસ્ટમેન્ટના પર્સપેક્ટિવથી હોય અથવા તો આપણે જે રિન્યુએબલ એનર્જી છે એના તરફ જ આગળ વધીએ છીએ. બધા જ ગોલ સેટ કરીને બેઠા છે, ભારત ખુદ ગોલ સેટ કરીને બેઠું છે. તો ચાંદીમાં એટલી ઠંડકની શક્યતા અથવા તો એ બેઝ બહુ નીચો આવે એટલી શક્યતા શું આપ ભૂતકાળની કમ્પેરિઝનમાં જોઈ રહ્યા છો? નથી એટલી શક્યતા. આઈ થિંક કે જ્યારે ત્યારે નીચે આવશે. તો એનું એક એક્ઝામ્પલ લઈએ. સેમસંગ જે સાઉથ કોરિયાની કંપની છે, એને આ ભાવે લાઈક આવતા 2027ના એન્ડ સુધીની જેટલી એમને, કારણ કે મીન્સ કે સિલ્વરની ડિમાન્ડ હોય છે મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં પણ આનો યુઝ થાય છે, તો એને 2027 એન્ડ સુધીની જેટલી ડિમાન્ડ છે એટલી ચાંદી આ ભાવે લીધી છે. બેઝિકલી અત્યારે ઇન્ડસ્ટ્રી પ્રાઇસ કરતા સપ્લાય ઉપર વધારે કન્સર્ન છે, એટલે પ્રાઇસ લોકો નથી નડી રહી, સપ્લાય. કારણ કે શું છે કે થોડું પ્રાઇસ હાઇક કરીને આગળ પાસોન થાય. લાઈક કે EVમાં અત્યારે પણ જે EV ની કાર છે કે EVની મીન્સ કે મોટરસાયકલમાં કઈ જરૂર નથી, કાર અને હેવી ટ્રકમાં શાયદ જરૂર પડશે, પણ એમાં પણ મેજરલી જે આખા વ્હીકલની કોસ્ટ છે એમાં મેજર કોસ્ટ તો બેટરી જ છે. એટલે જો એ બેટરીની કોસ્ટ એ લોકો વધારે તો આઈ થિંક બહુ ખાસ મોટો ફરક એમને નથી પડે. એવું એમને ફરક શું પડે, ફોર એક્ઝામ્પલ જો સિલ્વર ના હોય તો સેમસંગનું મોબાઈલ મેન્યુફેક્ચરિંગ જ બંધ થઈ જાય, તો ઘણી બધી એવી કંપનીઓનું મેન્યુફેક્ચરિંગ બંધ કરવું પડે. તો બેઝિકલી અત્યારે લોકો વધારે ધ્યાન આપી રહ્યા છે કે સપ્લાયને સિક્યોર કરે. હવે સેકન્ડ કે આ કોઈને ખ્યાલ નહોતો, ગયા વર્ષે બધાને ખ્યાલ હતો, પણ લોકો શું કામ આટલું ટ્રેક્શન નહોતું, કારણ કે જ્યારથી USA પોતે સિલ્વરને એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટમાં લીધી પછી આ સિલ્વરની તેજી છે એમાં સ્પાર્ક બહુ મોટો આવ્યો. એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ શું કહે છે કે જ્યારે ત્યારે કોઈ ગવર્મેન્ટ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટમાં કોઈ પણ કોમોડિટીને લઈ જાય છે, આપણે મોટા ભાગના એગ્રીકલ્ચર કોમોડિટી છે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટમાં છે, એમ યુએસમાં સિલ્વર, કોપર અને એલ્યુમિનિયમ આ 3 એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટમાં એમને આ વર્ષે ટ્રમ્પે લીધું છે. હવે સિલ્વરને એસેન્શિયલ કોમોડિટીઝનો એક્ટની અંતર્ગત દરજ્જો જે આપ્યો છે એના હિસાબે ત્યાંની જે ગવર્મેન્ટ છે એને પણ સિલ્વરને હોલ્ડ કરવાની જરૂર પડે. અને આ એક બીજું શું લાગી રહ્યું છે કે ચાઇના અને US વચ્ચેનું જે ડોમિનન્સનો ગેમ છે એ પણ આમાં ઘણો મોટો રોલ પ્લે કરી રહ્યું છે, કારણ કે ચાઇના પાસે સિલ્વર છે અને ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સ છે પણ ગોલ્ડ નથી. એટલે એનું ગોલ્ડમાં વર્ચસ્વ નથી, બટ ઇન્ડસ્ટ્રીયલ મેટલમાં ચાઇનાનું વર્ચસ્વ છે. એ રીતે યુએસનું ગોલ્ડમાં વર્ચસ્વ છે પણ એની પાસે ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સ નથી. રેર અર્થ મેટલ બંધ કરી તો એમને આખી ટ્રેડ ડીલ 150% વાળી 15% કરી દેવી પડી. તો બેઝિકલી આ એક સિલ્વર રેર અર્થ મેટલના સાઈડ જ દરજ્જો છે. આઈ થિંક એના હિસાબે મને એવું દેખાઈ રહ્યું છે આ એક ફેક્ટર છે જેના હિસાબે ખુદ US ગવર્મેન્ટ શટડાઉન થાય ત્યારે એમને ઓછી લીધી હતી, પણ શટડાઉન પછી ફરીથી એમનું બાઇંગ ચાલુ થઈ શકે. તો મારા હિસાબે આ બધા ફેક્ટર કન્સિડર કરતા એવું લાગે છે કે જે લાસ્ટ 2 ફેઝ આપણે જોયા કે શાર્પ ઉછાળા પછીનું કરેક્શન ઇક્વિવેલન્ટ હતું, એવું કરેક્શન કદાચ આ ટાઈમ પોસિબિલિટીઝ નથી. અને સોલાર કે અન્ય જે ટેકનોલોજીસ છે જેમાં ઇસરો છે, નાસા છે, યુઝ કરે છે, આ બધી ટેકનોલોજી સેન્સિટિવ ટેકનોલોજી હોય છે કે જેમાં પાવરનું જે પરિવહન છે એ તમારે 100 આઉટ ઓફ 100 જોઈએ, 100 આઉટ ઓફ 98.9, 99.5 એવું કંઈ ના ચાલે. એટલે જ્યારે ત્યારે આટલું મીન્સ કે આપણે પરિવહન આટલું શોર્ટ જોઈએ
તો અત્યારે ચાંદી સિવાય કોઈ ઓપ્શન અલ્ટરનેટ નથી. રોકાણથી માંડી, ડિમાન્ડ સપ્લાયથી માંડી, અત્યારે જે ચાંદી અને સોના વચ્ચેનું જે અંતર છે, શું પેરેલલ આગળ પણ જોવા મળશે અથવા સોનાની પ્રેક્ટિકલી શું સ્થિતિ રહેશે આવનાર સમયમાં? સમય જતા મતલબ અત્યારે તો ઓલ ટાઈમ હાઈ પર છે, પણ ચાંદી અને સોના વચ્ચેનો જે ભાવનો જે ડિફરન્સ છે એ પેરેલલી આગળ જતાં ઘટશે, ઓછો ઘટશે, અથવા તો જે સ્થિતિ ચાંદીની છે એના પર નિર્ભર કરશે કે ડિફરન્સ કેટલો રહેશે? મારા હિસાબે હવે સિલ્વરને આપણે પહેલા ગોલ્ડ સાથે ડેફિનેટલી મોમેન્ટમ વાઇઝ તો કમ્પેર કરતા હતા, પણ હવે શું થઈ ગયું કે ચાંદીનો 65 થી 70% યુઝ ઇન્ડસ્ટ્રીયલ છે, જ્યારે ગોલ્ડનો બેઝિકલી જે યુઝ છે એ ઇન્વેસ્ટમેન્ટ પ્લસ ઓર્નામેન્ટ્સ છે. એટલે બંનેનો હવે તો ઇન્ડસ્ટ્રીયલ કેસ જ અલગ છે કે હવે યુઝનો કેસ જ અલગ છે. હાલાકી ગોલ્ડ છે ફુલ્લી સપ્લાયડ કોમોડિટી છે. ક્યારે ત્યારે વર્લ્ડમાં એવું ન્યૂઝ નથી આવ્યું કે ગોલ્ડની સપ્લાય શોર્ટ થઈ. સિલ્વરનું તમને ઘણીવાર ન્યૂઝ આવી ગયા, મીન્સ કે જ્યારે ગ્લોબલી એક્સચેન્જ છે, શાંઘાઈ છે, MCX છે, CME છે, આ બધાની એક્સપાયરી ટાઈમે ત્યાં ડિલિવરીની અછત રહી છે. ગોલ્ડ એવું છે કે બધા પાસે એટલી સપ્લાય અવેલેબલ છે અને રિસાયકલિંગ બહુ ઇઝી છે ઓર્નામેન્ટ્સથી ગોલ્ડમાં. અને ત્યાં જે મીન્સ કે જે લોકો તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરતા હતા કે આઈ થિંક હવે કોઈ 5 તોલા સોનું લઈને મેરેજ કરવા એટલે તારો મેજર કોસ્ટ તો અહીંયા 5 તોલામાં જ નીકળી જાય, મીન્સ કે તારો મેરેજનો ઇક્વિવેલન્ટ થી વધારે કોસ્ટ અહીંયા ગોલ્ડમાં જાય. તો ડેફિનેટલી જે રીતે પ્રાઇસ વધે છે એ રીતે તો આઈ થિંક ત્યાં ડિમાન્ડ ઓછી રહે અને રિસાયકલિંગનું એક પ્રેશર અહીંયા રહે, એટલે કમ્પેરેટિવ ગોલ્ડ સિલ્વર ગોલ્ડ ઓછું ચાલશે. હમણાં જે ગોલ્ડ આજે ઓલ ટાઈમ હાઈ કરો કે રિસન્ટ પાસ્ટમાં જે તેજી આવી છે એ મારા હિસાબે જીઓપોલિટિકલ કન્સર્ન્સની વધારે તેજી છે. પહેલા જે પીસ મેકર હતા યુએસના પ્રેસિડન્ટ, મીન્સ કે આવીને બધા જ કન્ટ્રીઓ વચ્ચે વોર ખતમ કરવાની પીસ મેકિંગ ડીલ સાઇન કરી, એના માટે નોબેલ પુરસ્કાર પણ બધા પાસે માગે છે. એ પછી મીન્સ કે પીસ મેકર થી પછી એ વોઇસ મેકર થયા કે લાઈક મીન્સ રોજ ને રોજ કોઈ કમેન્ટ્સ, રોજ ને રોજ કોઈ કન્ટ્રી ઉપર મીન્સ કે એ નેગેટિવ કમેન્ટ્સ આપતા હતા, ડીલ નહીં કરો તો આ થઈ જશે, આ કરશો આ તે. એ પછી મીન્સ કે ત્યાંથી પીસ થી વોઇસ પર આવ્યું અને વોઇસ અને પછી ન્યૂઝ મેકર થયા કે રોજ હેડલાઇનમાં એ ન્યૂઝમાં એકવાર પ્રેસિડેન્ટ ટ્રમ્પ ના આવે એવું બને નહીં ગ્લોબલી, અને ન્યૂઝ મેકર થી પછી નોઇસ મેકર થયા. એટલે હવે વેનેઝુએલા ઉપર, ગ્રીનલેન્ડ પર હવે એમને રિયલી એક્શન ચાલુ કરી છે જે વર્લ્ડ માટે અને ઇકોનોમીના પર્સપેક્ટિવથી એક નોઇસ છે. આનાથી શું થશે, જો ફોર એક્ઝામ્પલ કંઈ પણ ગ્રીનલેન્ડમાં એ કઈ ચેન્જ ચાલા કરશે તો સામે નાટો અગેન્સ્ટ થઈ જશે, એટલે યુરોપ અને યુએસ વચ્ચેના સંબંધો થોડા ખરાબ થશે. વેનેઝુએલાને લઈને આમ પણ ચીન, યુએસ અને રશિયા યુએસ વચ્ચેના સંબંધો થોડા ખરાબ થયા છે, અને જે યુક્રેન અને રશિયા વચ્ચેનો વોર ખતમ થવાની વાત ચાલી રહી હતી એક્સટેન્સિવ થયું છે, ઈરાનને છંછેડ્યું છે, એટલે ત્યાં પણ જે વોરની પરિસ્થિતિ ફરીથી ઊભી કરવાની ઈરાને ચેતવણી આપી છે. તો જીઓપોલિટિકલ રિસ્ક જ્યાં સુધી છે ત્યાં સુધી ગોલ્ડના પ્રાઇસીસમાં થોડું આઉટ પરફોર્મન્સ રહી શકે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે સોનામાં એટલીસ્ટ તમને રિસન્ટ ટર્મ્સમાં આઉટ પરફોર્મન્સ જોવા મળશે. બહુ કદાચ મોટી નેગેટિવિટી નહીં જોવા મળે, બટ ઓવરઓલ પ્રાઇસીસ છે એ આઉટ પરફોર્મ કરતા રહેશે. ઓકે, ધન્યવાદ રવિભાઈ. આ અનિશ્ચિતતાઓ વચ્ચે તમે જે પરિસ્થિતિઓને પરિબળો જે વૈશ્વિક છે તેની પણ છણાવટથી લોકો સુધી પહોંચાડ્યું, ને કદાચ આ જ પરિબળો છે. ઘણી વખત મૃગજળ જેવી સ્થિતિ હોય છે જે આભા દેખાતી હોય છે, હોતી નથી, પરંતુ વાત એ છે કે રવિભાઈએ કહ્યું એમ કે 5 તોલાના પ્રસંગમાં આખા પ્રસંગના ખર્ચા કરતાં બેવડો ખર્ચો જો એક મેટલ પાછળ હોય તો એ દરેક ભારતીય માટે થોડો ચિંતાનો વિષય છે, કેમ કે એ પ્રસંગ એ જવાબદાર વ્યક્તિએ કાઢવાનો છે. અને એ ભારતીયો માટે કે જે ભારતીયો માટે RBIએ રિસન્ટલી રિપોર્ટ આવ્યો છે કે બચત 47 વર્ષના નીચલા સ્તરે છે. રોકાણકારો અલગ વસ્તુ છે, જેની પાસે મૂડી છે, રોકાણ કરશે, બમ્પર આવક મેળવશે, પણ જેને જરૂરિયાત માટે આ મેટલ ખરીદવી છે, જરૂરી છે, એમના માટે ચિંતા એ છે કે સમય સાથે આ ભાવ વધશે તો બજેટથી તો આમ પણ બહાર છે, હવે કેટલું બજેટથી બહાર જશે. પણ અનિશ્ચિતતા વચ્ચે જોઈએ કે સોના ચાંદીના આચ્છેદન ક્યાં સુધી ચાલે છે, કેમ કે તેની અસર દરેક ઘર સુધી પહોંચે છે, અને અપેક્ષા એ જ રાખતા હશે કે થોડું બજેટમાં આવે તો પ્રસંગ સચવાઈ જાય, બાકી તો ઠેર ને ઠેર. બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચારો.